આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ઘરેણા જાજા માગે અમારે હો. તાજા એટલે કેટલા? 10-20 તોલા. હું વાત કરો? હા, બહુ અમારે તકલીફ બહુ છે આમાં આયર ગિનતીમાં. હે હમ હમ આ તો કીધું કોઈ હોય તમને ખબર હોય. એમને 20 કોઈ તોલા ઘરેણા લઈ તો 25 લાખ તો એના જ થઈ જાય. હા, પછી જમીન વેચો તો થાય લગન, એવું થાય ને. પણ તો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. કોણ? મારું ભાઈ બોલે? હા, બોલું છું. આપણે લગ્ન કરવાના હતા. કોના લગ્ન કરવા છે? હું વિનુભાઈ. વિનુભાઈ? વિનુભાઈ ના લગ્ન કરવા છે? હા હા, મારા જ. તમારા પોતાના જ એમ ને? હા. નથી થયા હજી? ના, નથી, એકેય વાર નથી થયા. કેમ એકે વાર નો છે? અમારે એમાં એવું, આ આયરમાં પાસે શોર્ટ જાજી છે છોકરીઓની. આહિરમાં ક્યાં ક્યાં મસોયા આહિર કે સોરઠિયા? મછોયા અમે. મસોયા ઠેક. તો આપણે હમ યુટ્યુબમાં મેલવું છે? હા હા મેલવું છે? હા ચાલુ રાખો લ્યો. હા. આ તમારો વોટ્સએપ નંબર છે? આ વોટ્સએપ નંબર જ છે. હા. બોલો તો, નંબર બોલો તો. 63 520 63 520 74 6 17. 74 6 17. 63 હમ 520 74 6 17. હા ફરીથી હા. બોલો તો. 74 63 520. એક મિનિટ. 63 520 હા. 74 6 17. 6 17. 63 520 74 6 17. હા. નહીં કેમ? 63 520 હમ 74 6 17. હા. વોટ્સએપ નંબર છે? આ વોટ્સએપ નંબર. હા. આવ્યો નહીં એટલે કહું છું. એક જ કાર્ડ છે આપણે. આ એક જ કાર્ડ વાપરે છે એમ ને? વોટ્સએપ એ આ ને. બોલો, નામ બોલો. વિનુભાઈ વિનુભાઈ માણસુરભાઈ માણસુરભાઈ ડાંગર. ડાંગર. રહેવાનું ક્યાં? ધ્રોળ તાલુકો, ધ્રોળ. જામનગર જિલ્લો, હમ. નાના ગરડિયા ગામ છે, ગામડું. નાના ગરડિયા? હમ ગરડિયા, બરાબર. કામ શું કરો છો? કામ નોકરી કરું જીબી માં. નોકરી જીબી માં કાયમી નોકરી છે? ના, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. કેટલો પગાર આપે? પગાર આપે 17,000. હે? હમ 17,000. પરિવારમાં કેટલા જણા છે? પરિવારમાં અમે 4 ભાઈ. 4 ભાઈ? હા. બીજા પછી બધાયના લગ્ન થઈ ગયા. તમે એક જ બાકી રહી ગયા? હું જ અલગ. હા, એકલો. મારે નોખું મકાન છે અને અલગ રહું. કેમ અલગ? એટલે ઓમ પછી લગ્ન બાકી એટલે અલગ જ હોય ને. એમ જમી આવું મોટા ભાઈ ને. જમવા પૂરતો વ્યવહાર રાખ્યો છે એમ ને? હા, બરાબર. બાકી તો જમવા તો જવું પડે ને. તો બાકી પૈસા જમીન હે બધા 10 વધતા વીઘ. હે? તો પૈસા વધતા હશે બધા, હે ને? હા. ઉંમર કેટલી થઈ? ઉંમર 54 વર્ષ. શું વાત કરો? હા. તો હજી લગ્ન નથી થયા? ના ના, એકે વાર નહીં? એકેય વાર. તો
તો હવે 54 વર્ષે હું તમને સાંભળ્યું પાછું. આ તો એમ કે ક્યાંય સારું પાત્ર હોય તો તો અત્યાર સુધી આપણા સારું જેવું. નતું. અત્યાર સુધી સારું નતું. તમે પણ બહુ મોડું કરી નાખ્યું. હા એકાદી વાર તો પરણી જવું હતું. પણ નો મેળ જ નથી આવ્યો સમજ્યા. કેમ નથી મેળવ્યો? હવે આ તો કોક કેવું જોઈએ ને કે ભાઈ આ કરી જાવ એમ. એટલે આમ દેખાવ બેખાવમાં કાંઈ તકલીફ છે કે? ના શરીર કમ્પ્લીટ હો, નોકરી કરું હું. હે હવે ઈ કાંઈ તકલીફ નહીં, દવા નહીં કોઈ જાતની, શરીર તંદુરસ્ત. 10 વીઘા જમીન છે 10 વીઘા હે આ. એ કોની? મારી અલગ હો, ઓલા મોટા ભાઈ ને બધાને 10. હે હા એમ નહીં તો મારું એમ કહું બીજા હા. ભાઈઓ પરણી ગયા ને તમે કેમ બાકી રહી ગયા? મારું એમ કહો. પણ એમાં એવું હોય પછી આ અમારે શોર્ટ ઊભી થાય સમજ્યા, ઘરેણા જાજા માગે હે અને પૈસા. એવું? હા એટલે કેટલા ઘરેણા માંગ્યા? ઘરેણા જાજા માગે અમારે હો. જાજા એટલે કેટલા? 10-20 તોલા. હું વાત કરો? હા હમ બહુ અમારે તકલીફ બહુ છે આમાં આયર ગિનતીમાં. હે હમ હમ આ તો કીધું કોઈ હોય તમને ખબર હોય. એમને 20 કોઈ તોલા ઘરેણા લઈ તો 25 લાખ તો એના જ થઈ જાય. હા પછી જમીન વેચો તો થાય લગન એવું થાય ને. પણ તો તમે પણ બહુ કરી તો 54 વર્ષ કરી નાખ્યા અને હવે તો હા જમીન વેચો તો શું કામ? આ બધું આ તો વહેલું કરવા જરૂરી નહીં. બીજા બધા ભાઈઓના ટાઈમસર થઈ ગયા હતા. કમ્પ્લેટ હોય એ બધાને ત્રણેયને. હવે 30 ની અંદર. હવ 30, 40, 30, 35 હા અમારી જ ગિનાતી બધા. બધી જ્ઞાતિમાંથી છે, બહાર થી નથી લાવ્યા. ના એમને તો બહાર થી ક્યાંક થી તમે ઉપડી આવ્યો તો. મારે અટકી ગયું સમજ્યા, એવું પેલા નહોતું કર્યું, ગિનાતીમાં જ આપણે કરવું એવી ગણતરી હતી અટાણ લગી સમજ્યા. હા પછી પછી કીધું હવે આ ગિનાતીને મૂકી દે એમ. જ્ઞાતિ ને સાચી વાત છે. હા સાચી વાત છે. હા ઈ વાત બહુ જોયો સમજ્યા. એવું થાય સાચી વાત છે. હા તો હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી એમ? બ્રાહ્મણ હે, કડિયા કુંભાર હે, એક મિનિટ. પછી બ્રાહ્મણ, હા કડિયા હા પછી બીજું? પટેલ હે, અ, બાકી કુંભાર, મછોયા આયર, સોરઠિયા આયર. પટેલ. હા હા બરાબર. પછી બસ એટલામાં થઈ ગયા એટલે હાલે એમ. હા બીજા કોઈ નહીં, બરાબર ને? હમ બીજા કોળી કે ભરવાડ કે એવું કોઈ નહીં? હા ઈ હાલે, ઈ હાલ ભરવાડ હાલે. ઠીક. અને દલિત નહીં? ના ઈ નહીં. છે પેલા કોળી હાલે, કોળી ને ભરવાડ હાલે, બરાબર ને? હવ દલિત ના દેવી પૂજક નો હાલે. ના ઈ કોઈ નહીં. એનું કારણ શું? પછી એમાં એવું હોય પછી બખેડો થાય સમજે બધું. કેમ? આપણે અમારે આ ગામ નાનું છે સમજે, હા એટલે પછી એમાં બખેડો આમ શું થાય? અત્યારે તમારે શું કરો તમે? અત્યારે હું બસ આ અત્યારે નોકરી નહીં એટલે નોકરી તમે જે હેરાન થાવ છો એમાં વાળા કોઈ સહકાર આપવા આવે ખરા? ના ઈ કોઈ નો આવે. તો પછી બખેડો હેનો કરવા આવે? પણ એમ ઈ તમને તમને બખેડા એમ વાળું નહીં, તમને આમ સહકાર, તમે દુખી થાવ તો તમને તમારો સમાજ નો નડે, તમારું ગામ નો નડે, બરાબર? હા ત્યારે તમને કોઈ મદદ કરવા આવે નહીં, ગામ નો આવે અને સમાજ નો આવે. અને જો તમે દલિત હારે દેવી પૂજક હારે લગ્ન કરો તો બસ બખેડો કરવા આવે. એમ તો આ સમાજ કઈ ટાઈપ નો? એમ હા વિચિત્ર નો ગણાય આ બધી વાત? તો તમને જરૂરિયાત હોય એ તમારી પૂરી કરવા માટે બધા મદદરૂપ થવું જોઈએ. એમાં કોઈ તમને ટેકો આપતું નથી. નથી. એ તો પાકું જ ને? હા હે ને? તો જો અત્યાર સુધીમાં તમારો સમાજે ધ્યાન રાખ્યું હોત તો આ 54 વર્ષ તો તમારે થયા હોત. હા તો સમાજે ધ્યાન નથી રાખ્યું, પાકું. ઈ પાકું હો. અને ગામ વાળે કોઈ ધ્યાન ન રાખ્યું, પાકું. હા તો હવે એને કોઈ તમારું ધ્યાન નથી રાખ્યું, તમારે એનું ધ્યાન રાખવાની ક્યાં જરૂર છે? ઈ સાચું છે તમારું. તો એ પછી તો તમારે છે ને ભૂલી જવાય કે જે મળે ઈ. હે હા એવું કરવું જોઈએ ખરેખર તો, કે જેથી કરીને શું છે, આ તો તમે ગામ કરી રાખો, તમે સમાજ કરી રાખો,
અને સમાજથી તો તમને કઈ મદદ મળતી નથી. ના એ કાંઈ નથી. હે હા હાલે લે ઈ હારું. આ એક મોટી તકલીફ છે હો. ટીકા કરવા બધા ભેગા થઈ જાય, મદદ કરવા કોઈ નહીં આવે. હા હમ તો શું કરશું? તો કોક સારું પાત્ર હોય તો કોન્ટેક્ટ કરાવજો, બીજું હું. એમ હમ સારું એટલે કેવું પાત્ર જોઈએ આપણે? 40, 45, 50. હા એ તો ઉંમરનું થયું, પણ આમ સારું એટલે બીજું કઈ આમ બસ ઈ જ, બીજું તો શું આપણે કારા ધોરાનું તો હવે ક્યાં આમાં જોવા જેવું રહ્યું. કાળા ધોળાનું પૂરું થઈ ગયું એમ ને? સાચી વાત, હા સાચી વાત. હારામાં તો ઈ એમ ને? હા, બાકી તો આપણે ઈ કીએ એટલે મુલાકાત કરી લેવું, બીજું શું એમાં. હે હા એ તો મુલાકાત કરીને જ કરાય, એમને આમ તો થોડું કરાય કઈ. હા એમ ઈ જોઈ લઈએ ને કે ભાઈ આ તો અમુક ખોડ ખાપણ વાળા કોઈ હોય, એમ બીક લાગતી હોય ને નહીં. સાચી વાત, સાચી વાત છે. પણ આપણે નથી એવું કાંઈ. હે હો આમ તમને મોજ શોખ નો કાંઈ ખરું તમારું? હે તમારા કાંઈ શોખ બોખ ખરા કાંઈ? શોખ તો કાંઈ નથી હવે. પૂરું થઈ ગયું બધું? શોખ બધા પૂરા એમ ને? હવે શું હોય, હે આ તો આપણી પાછલી જિંદગીમાં બીજું હું, બે માણસ હોય તો કોઈ હથવાર એકા બીજાને મદદ કરે એમ. વ્યસન વ્યસન કાંઈ છે? કાંઈ નમ રહ્યો. છાટો પાણી એવું કાંઈ નહીં? ના ના ના. માવો તો ખાતા હશે? મસાલો ખાઉં, હા મને એ તો ખબર જ હોય હો, માવો તો ખાવો પડે. બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહીં એમ ને? તો આ મને નોકરીમાંથી કાઢી મૂકે એવા છે, સમજ્યા? નોકરી PGVCL માં કરું હું. એમને તમે નોકરી કરો છો ને, તમારું થયું નહીં તો બહુ કહેવાય એમ. પણ આ તો નોકરી ઓલી હોય ને ચાલુ, એમ કાયમીની થોડી છે. ભલે ને પણ સમજ્યા? 17,000 તો પગાર છે ને તમારો? હા કેટલું ભણ્યા છો? 12 પાસ. હા તો પછી 12 ધોરણ સુધી ભણેલા છો તમે? કાંઈ વાંધો નહીં, હાલો તમારો ફોટો મોકલો, આપણે YouTube માં મેલ દેવો. આ WhatsApp નંબર આ જ છે તમારા? આપણો WhatsApp નંબર આ જ છે. હાલો તો ફોટો મોકલો આમાં. ભલે વાંધો નહીં, હા ચડાવી દેવો ને? ચડાવી દેવું આપણે, એમાં ના ન પડે. હા હા બધાનું ચડાવતા હોય તમારું ન ચડાવી તો એવું હાલે કઈ? હા ભલે લ્યો. ભલે ભલે હા 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 ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો